ઓમ પ્રથમ પ્રણામ ધામ જેનું સકલ પર સરલે જાકી શક્ત વ્યક્ત બ્રહ્માંડ ધર જય જય કૈવલ સનાતન સર્વ કીર્તારન અખિલ આના સેલ ગયા વિલાસિક વિવિધ વિધારના લોક ચતુર્દશ દ્વંદ્વ આને એક્શન કરવું પડશે. ઉદાહરણ અગણિત કટાક્ષ પાક્ષ વસ્તમ પદ પરમા અલંગ સલંગ એકતાસ આશ કો જાણે ન મર્મહાંસ વાસન ધામ ધણી तुम पुरुष पुरातन नमो नमो निरवान प्राणपति. પેલા બેન કહેવાનું છે કે પછી મારું એટલું ક્લોઝ પછી એટલો જપ એકલું ગલ શક્તિ વન કે દેવ સકલ શિર હો સાક્ષીવંત સુત સલંગ પ્રૌઢ પદ મલ જય કરુણામય કંથ અંત મધ્ય આદ્ય પરાપર હંસ રૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કર સ્વર મંગલાચરણ પરથમાયિ ધરન સજન ઉર ધ્યાન અબગ્રંથો સુનહો શાંત સુજાણ લો અસંખ્ય ઉત્પન્ન ગતે સપ્તદીપ સુરધામ सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहे संशयहरण भव पार. जय 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 शीतलदाजी महाराज की जय. जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय. सब संतन की जय. सब देवन की जय. ज्ञान संप्रदाय की जय. सरसापुरी की जय. केवल धाम की जय. पारम का सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब. कैवलं चिदेनं वेनं वयनं निधनं लगोयां निरालं नारायणम् अहन्नं रणेयं प्रणायं परन्तो जपेनं जपायं मनाति मगोयं
સ્વયં ત્વં સમસ્તો ધ્યેયન્નમ વિછંદમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તો શુનાતિ સનાતમ જેનાથમ અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ કુબેરમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. મારા આવતા પહેલા બહુ વાપરી નાખી તમે લોકો, એટલે મને લાગે સેલ જતા રહે એવું હોય છે. સેલ ડિસ્ચાર્જ થઈ જાય ને દર મહિને વાપરતા હોય તો ચાલે. હા, એટલે પછી ડિસ્ચાર્જ થઈ જાય. આ માઇકનો મને લાગે આજે દશેરો આવે એવું લાગે. લોકો ઘરમાં તલવાર રાખે, દશેરાનો દિવસ કાઢે એવું. બહુ આનંદની વાત છે કે આજે બાલ્ટીમોરમાં વિષ્ણુભાઈ, એમનો પરિવાર, એટલે એમનો પરિવાર બધું આવી જાય, નારદીપુર આખું, સમજો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. અને ગુરુ પૂર્ણિમા, ભાઈ હું બોલું છું એટલું ઓછું છે, એને પણ મારી જોડે બોલવું છે. તો ગુરુ પૂર્ણિમા શું છે, ગુરુ પૂર્ણિમા શા માટે, થોડી વાત તો મારા આદિભાઈએ કરી દીધી, પણ સાથે બીજી પણ વાત એમાં હું અમે ઉમેરીશ તમને. તમારી સભાનું સંચાલન આદિભાઈ કરે છે. પછી બીજા બે મારા બાળકો આવીને એમના યુવા શિબિર વિશેના ભાવ ઉલ્લેખીને વાત કરી. આ ત્રણે ત્રણ અમારા અહીંયા છે, બાળક જ કહેવાય કે બધા ટીનેજર છે ને, અંડર 20, કે એમને કંઈક બોલવાનું એમને આવડ્યું, તમે નથી શીખવાડ્યું. હો, ધ્યાન રાખજો. હા, વિષ્ણુભાઈએ કે હિતેશભાઈએ શીખવાડ્યું હોય આદિને, એવું હું નથી માનતો. પેલો અમારો કૈવલ અને જ્ઞાન બે આવ્યા, એને કે કનુભાઈએ કે એમના દાદી મીનાબેને શીખવાડ્યું હોય, હું નથી માનતો. એને શીખવાડ્યું છે અમારી શિબિરમાં. જે આપણે પણ અહીંયા એક વખત, અને હમણાં પછી ગયા વર્ષે થઈ, દિનેશભાઈને બધાએ કરાવી, અને આવતા વર્ષે પણ અમે કરવાના અહીંયા છે. આ પેલી જૂના જમાનામાં તો સાંભળતા ને, મથુરા સે ચોબા આયા હૈ, શેર ચોખા લેકે જાયેગા, એવું છે. એટલે આપણે ત્યાં લોકો કહેતા હોય છે કે બે વસ્તુને ઘર નહીં બતાવવું, એક ભૂતને ને એક બાબાને. અને આવે તો 3 વાટે જઈને મૂકી આવું તો ભેટે ભૂલું પડે. તો એ શિબિરમાં અને આખી શિબિરનું સંચાલન પણ એમને જ કરવાનું, ને એમને જ વિષય નક્કી કરવાનો, એમને જ વાતો કરવાની, એમને જ સાંભળવાનું. એટલા એક સંકેત છે અહીં બેઠેલા જેટલા પેરેન્ટ્સ છે એ બધાને,
કે તમે તમારા બાળકોને પણ આવી શિબિરમાં મોકલો, તો એમને પણ આમાં રસ જાગશે કે તમે બધા અહીં આવ્યા શા માટે દેશ છોડીને? ભાવિ પેઢી માટે. એવું કે છોકરો માટે જઈએ છીએ અમે, છોકરો માટે. પણ એ છોકરા અહીં આવ્યા પછી આપણું બધું ભૂલી જશે, તમને ભૂલી જશે. એ નારદીપુર કે ઉત્તર ગુજરાત કે ગુજરાત કે ચરોતર બધું ભૂલી જશે. અમારે તો જેમ બધા ગોળ છે, નાની 27 ને મોટી 27 ને 24 ગામ ને 6 ગામ ને 12 ગામ ને, તમારે તો શું 42 48 ફાઇલિન રૂપિયું, હા એ બધું ભૂલી જશે. એમને કશી ખબર નહીં પડે કે આ પાયલી શું હતી. એમને કશી ખબર નહીં રહે. એટલે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણું જ્ઞાન, એને પરિચિત કરવા માટે એમને એવું વાતાવરણ જોઈએ. અને શિબિરમાં 4 દિવસ બાળકો રહે છે, એમને એવું વાતાવરણ મળે છે. ભેગા થઈને રમે, કૂદે, ખાય, પીવે, મસ્તી કરે, અને સાથે સાથે આ પરમગુણા જ્ઞાનની વાતો સાંભળે. એમને એમની ભાષામાં એમના જ લોકો કહે તો ખબર પડે. તમે બધા એમના, આમ તો મા બાપ તો છો, પેરેન્ટ્સ છો, એટલે એમના ખરા, પણ એમના કલ્ચરની દ્રષ્ટિએ જોઈએ તો એમ લાગે કે ગેપ છે વચ્ચે, મોટી ખાઈ છે. જે શિકાગો મંદિરમાં તમે આવો તો અમારું બધું જ સંચાલન હવે તો સ્વયંસેવકોથી મળીને, રસોઈથી મળીને બધું જ યુવાનોના હાથમાં. અને એ યુવાનો જ્યારે મંદિર શરૂ થયું ત્યારે તો બધા 8-10 વર્ષના હતા. અત્યારે બધા 25 વર્ષ, 26 વર્ષ, 30 વર્ષ, 32 વર્ષના થઈ ગયા. બધા જોબવાળા થઈ ગયા, કમાતા થઈ ગયા. પણ એમનું રવિવારનું ડેસ્ટિનેશન એટલે મંદિર. અને એની મેરેજ પ્લાનિંગ કરે શું કરવું એમ. અહીંયા આદિભાઈ એક વાત તમને કહી કે દાસા તન, તન મન ધન, એ અમારી આ વખતની શિબિરનો એક વિષય હતો, સબ્જેક્ટ. કે હું ઘણી વખત કહેતો હોઉં છું, તમે જેમણે વારંવાર સાંભળતા કે મનુષ્યની પ્રોપર્ટીમાં 3 વસ્તુ જ આવે: તન, મન ને ધન. અને આપણે આ બધી સેવા 3થી જ કરવાની હોય. તનથી પણ કરી કે શરીર સારું હોય તો કશું કરી શકીએ. અને દિવ્ય પરમગુરુ એમના ગ્રંથોમાં તમારું શરીર, આપણું શરીર સારું રહે એના માટે પણ બહુ વાતો કરી છે. હેલ્થ કોન્શિયસ કર્યા છે આપણને ઘણી જગ્યાએ. મેં બધી એવી ચોપડીઓ કાઢીને બહાર મૂકી કે જેને બહુ લોકો નજરઅંદાજ કરતા હતા. ઘણા લોકો કે આ દુનિયામાં અત્યારે તમારે કેટલા વિઘ્નો છે, કેટલી વિપત્તિઓ છે, કેટલી જાતનો બંધન છે, અને એમાંથી પછી સમય કાઢીને સત્સંગ કરવો કે ગુરુ મહારાજની વાણી સાંભળવી કે ભજન કરવું, એ બધું કઈ રીતે શક્ય બને? તો પરમગુરુએ ચોખ્ખી વાત કરી કે આવરણ, વિક્ષેપ, વિઘન, આવરણ, બંધન. જુદા જુદા આવરણ છે ને. જવાબદારી આવરણ કહેવાય. કોઈના પર પિતા તરીકેનું આવરણ છે, કોઈના પર પુત્ર તરીકેનું, કોઈ પત્ની તરીકેનું, ભાઈ તરીકેનું. આ બધા આવરણ છે. કેટલી જાતનો બંધન છે. વિઘ્ન અને વિક્ષેપ,
એ ગુરુ મહારાજ કે ક્યાં સુધી નડશે તો કે જહાં લગી તનક તરસ ના, આ શરીરને જ્યાં સુધી તૃષ્ણાઓ છે ત્યાં સુધી. અને એ ત્યજો તો પછી ભજનમાં મજા આવે. અને એમાં પછી એક વાત કરતી હતી કે બહુ મહત્વની તજવાની વાત કરી તારે કે તજો હરસ રસ રસના, એક જ ચોપાઈમાં છે. જીભના સ્વાદને તજી લો તો તમને કહેશે બધી જગ્યાએ ફાવે. આપણને નથી ફાવડાવતું આ જ મોટે ભાગે. બધું સારું હતું પણ મોટા ભાગના લોકો તો. અને આમાં પ્રશ્ન કયો છે, આ સત્સંગ થાય છે એટલે આની પણ એક ગંધ પ્રસરે છે. તમે ભોજનમાં જશો તો એમાંથી પણ એક ગંધ આવશે. હવે આ સત્સંગની ગંધ મનને પહોંચે અને પેલી તમારા કપડાને જીવને પહોંચે. કપડાં તમારે જો કે કઈ જઈને આવ્યા, ફલાણા કેટરની દાળ ખાધી એવું લાગે છે. પ્રતાપભાઈ ચંદ્રવિલાસ થાય કે જલેબી માટે પ્રસિદ્ધ બરાબર. તો અહીંયા એ વાત કરી કે તજો હરસ રસ રસના. રસના એટલે જીભ. જીભનો રસ. જીભને બે પ્રકારના રસ છે, ધ્યાન રાખજો. કેટલાક લોકો જીભનો ઉપયોગ માત્ર જમવા જાય ત્યારે જ ઉપયોગ કરે, કેટલા લોકો તો જ્યાં બેસે ત્યાં જીભ તો ચાલુ જ હોય એમની. બંધ જ ના રહે. આપણે ઊભા થઈને બીજે જવું પડે. એટલે ઘણા લોકોને શોખ હોય, બોલ બોલ કરવાનો શોખ. હા, એક શોખ છે. ઘણા કે ભગવાને આંખો બે આપી, કાન બે આપ્યા, પણ કેટલો વિચાર કર્યો છે તારે જીભ એક જ આપી. કલ્પના કરો બે આપી હોય તો શું દશા થાત. આપણે કોઈની પાસે ના બેસે તો કોઈ આપણી પાસે ના બેસે. અને પાછી એને એટલી બધી શક્તિશાળી બનાવી છે. ઉંમર થાય એમ દ્રષ્ટિ ટૂંકી થાય, નજર ટૂંકી થાય, એટલે દૂરનું દેખાય નહીં. કાનની સાંભળવાની શક્તિ ઓછી થાય, નજીક આવીને બોલવું પડે તો મોટેથી બોલવું પડે. ગરડી નથી થતી એવી કોઈ હોય તો માત્ર હા જીભ. તમને ખબર છે એ ગરડી થતી જ નથી. જો બધી રીતે સ્વાદમય અને બોલવામાં. એને ઘણા માણસ તેમ કે કશું બોલે ના તો એમ મનમાં કંઈક, શું ગુજરાતી ભાઈ, અમૂઝણ. હા, મૂંઝવણ, અમૂઝણ. બોલવાનો આનંદ છે. અમારે ત્યાં સંત સમાજમાં અમારા સંમેલનો હોય, 3 કલાક 4 કલાકના સંમેલન હોય, વધુ 4 કલાક. અને એમાં 15-20 શ્રોતાઓ, મુખ્ય લોકોના પ્રવચન હોય. અને ત્યાં તમે સ્પેશિયલ સબ્જેક્ટ ઉપર, વિષય ઉપર જ બોલવાનું હોય. આ વિષય પર બોલવાનું છે. તો ઘણાને તો ખેંચવું પડે. એક ભાઈ તો એક મહાત્મા તો છે ને, ક્યાંક ભાઈ તમારો સમય થઈ ગયો. કે સમય થઈ ગયો છે તારા બાપનું, મારે તો જીવવાનું છે હજુ. તો એક શોખ છે કે હું કશું કહું. અમારે એક બે કથા કરે એવા થાય કે લોકો ઉઠીને ચાલવા મળે તો સુધી છોડે નહીં. દસ 15 બેઠા કે હા તમે તો બહુ જ વ્યવસ્થિત. પેલા કે ભાઈ તો બીજા બધા તો આમંત્રિત, અમે તો ઘરના છીએ, બેસવું જ પડે.
હું ગમે એટલું ખેંચું તો અમારે આ બધાને તો બેસવું જ પડે, છૂટકો જ નહીં, બાકી ભલે ને જાય. એટલે દિવ્ય પરમ કે તજી હરસ રસ રસના. જીભનો જે શોખ છે બોલવાનો ને રસ સ્વાદનો, એ ત્યજવો પડે, છોડવો પડે કે છે. તો બધા વિઘ્નો, કોઈ વિઘ્ન ના આવે. ઘણા માણસો એવા છે કે જેમને ગમે તે સ્થિતિમાં કંઈ નહીં જીવી લે. કેટલા માણસની ખોપડી તપી જાય, સગવડ નથી તો બોલાયા શું કરવા. તો એ તન મન ધન એ આપણી સંપત્તિ છે, અને એ સંપત્તિનો ઉપયોગ આપણે જીવનભર કરતા હોઈએ છીએ. આ ત્રણ વસ્તુ જ આપણે આખા જીવનભર વાપરીએ. આ જ આપણી મૂડી. પણ આ બધી મૂડી કેવું છે જુઓ, શરીરે જેમ ઉંમર જાય તેમ ફેર તો પડે ને. કે આમ તો સર્જનારે એવું બનાવીને આપ્યું છે કે આટલા વર્ષ તો તમારી કોઈ ગાડીનું એન્જિન રોજ અઠવાડિયે ઓઇલ બદલે ને તોય ના ચાલે. દરેક માણસનું હૃદય કે છે એની મુઠ્ઠી જેવડું છે એવું કહે છે બધા ડૉક્ટરો કે જે કેવું હોય એનો આકાર એની મુઠ્ઠી જેવડો. અને દરેક માણસના શરીરમાં લગભગ એના વજનના 10% લોહી હોય એવું કહે છે. 10%. એટલે કોઈનું 180 પાઉન્ડ વજન હોય તો 18 પાઉન્ડ એમાં બ્લડ થયું. એ 18 પાઉન્ડ એટલે આપણી ભાષામાં લીટરમાં ગણીએ તો કંઈ 8-9 લીટર થાય. એ 8-9 લીટર બ્લડને એ કેટલી વાર શરીરમાં ફેરવે છે પમ્પિંગ કરીને, દિવસમાં કેટલી વાર ફેરવે છે. અને એને ભગવાને ઓફ સ્વિચ નહીં આપેલી, હા ધ્યાન રાખજો, કે ઓફ થયા પછી સ્ટાર્ટ ના થાય, ચાલ્યા જ કરે છે. પછી કેટલાકને અટકી જાય છે. અટકી જવાનું કારણ એવું છે કે ભાઈ પછી આપણે સારી નવી, તમારે તમે જોયું છે ને ગેસ સ્ટેશન બધા 2-3 પ્રકારનો પેટ્રોલ હોય છે ને ગેસ. હા, એમાં કંઈ સારો હોય કંઈક ખબર નહીં કેવો હોય. અમારા દેશમાં રમખાણ ચાલે અત્યારે પેલા ભાઈ ઇથોલ ભેળવવાના કરીને. કેટલા લોકો કહે છે ભાઈ એને અનુકૂળ એન્જિન હોય તો ચાલે, ને તો ના ચાલે. હવે આપણું એન્જિન જે ભગવાને બનાવ્યું છે એને અનુકૂળ તમે ફ્યુલ નાખો તો બહુ વાંધો ના આવે. એને અનુકૂળ ના હોય એવું નાખો તો પછી મગજ ના સ્વીકારે. જુઓ, હવે ઘણી વખત અહીં તો એવું નથી જોવા મળતું, પણ આપણા દેશમાં, એમાં ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી છે એટલે સાંજે 5-7 વાગે તો તમને જોવા મળે છે. કોઈ આમ પડ્યું હોય ને કોઈ આમ પડ્યું હોય ને કોઈ તેમ પડ્યું હોય. કે આમ તમે વર્કિંગ અવર્સ તો કે ભાઈ 8 કલાક પછી ઓફ. એમ કાયદામાં પણ આપણે એવું હોય છે કે 5 કે 7 વાગ્યા સુધી એનો વર્કિંગ ટાઈમ કહેવાય, પછી કાયદો ઓફ. તો આપણે જોઈએ કે ભાઈ તમને કોઈ જાતનું આનાથી તમે ચાલી પણ નથી શકતા, એટલે તમારું મગજ પણ આને સ્વીકારતું નથી. હવે તો સરસ સમાચાર તમને આપું. 2 દિવસ પહેલાં એક સમાચારમાં વાંચ્યા હતા. આ તો અહીંથી કોઈક આવતા હોય ને તો એમના માટે
આવું રાખતા બધાના માટે નહીં કે તો જેટલું મળે છે એટલે બધા નામ ગણાયા, બેક પાઇપ ને રમ્પ ને વિસ્કી બધું જ બનાવતી, કશું ઓરિજિનલ નહીં કહે છે. હું એટલે જેને જોયું તો અહીંથી લેતા આવો તો ઠીક છે, બાકી તો બે દિવસ પહેલાં જ આખું કોઈ કે ટોટલી ડુપ્લિકેટ સ્પિરિટ શબ્દ વાપરે કે સ્પિરિટ હોય છે આલ્કોહોલ, અને એમાં એની ફ્લેવર ને કલર. આજે જ હું આ વાત ઉપર બોલ્યો હા, બાકી કોઈ કે મને તો આની બહુ ખુશી છે કે આ તો વધારે વધારે બનાવટી આવે એમ સારું, કે એટલે હેડવા મળે ને વચ્ચેથી ઓછા થાય. કુટુંબમાં બિચારા ભારરૂપ છે અને ધરતી પર એ ભારરૂપ છે, બોજારૂપ છે, તો એમને જીવડાને કરવા શું કરવા? અને એ બાબતમાં ખરેખર તમારા દેશમાં એક જે અમુક કાયદાઓ છે. હું ઓહાયો ટાઉનમાં ગયો હતો ને ત્યાં પછી એક વાત નીકળી, એક ભાઈને લીવરનો પ્રોબ્લેમ થયો, તો એવું હોય ત્યારે અહીંયા પાછું ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે ને, એનું વેઇટિંગ હોય. તો આમણે નામ લખાયેલું હતું કે છે, નંબર આવ્યો અમને ગયા, તો પેલા બધા હિસ્ટ્રી લેતા હોય, બધું હિસ્ટ્રી લીધો કે આ શું છે ના માણસને લીવર ગયા પછી શું, તો ખબર પડી કે આ તો એકદમ, તો એને ના ચાન્સ આપે, ભાઈ તને આપીને શું કર, બરબાદ કરવાનું. સમજ પડે છે? એ તો મેં સામે કહ્યું અહીંયા તો લીવર ટ્રાન્સફર થાય કે ગયા હતા પણ અમને ના આપ્યું, આ ભાઈને ના આપ્યું. કેમ ના આપ્યું? તો કે એમનો હિસ્ટ્રી જોયું કે આ આવી તકલીફ થઈ છે, તો એનો મતલબ એ થાય ને એમણે ઘણી ભાઈ આને આ પૃથ્વી પર બોજો રાખીને શું કરવાના કરતા જવા તો બીજા કોઈકને સારા માણસને આપીશું. તો એ તન, શરીર, મન કે ધન અને મન બંને સાથે જોડાયેલું છે શરીર, અને ધન અને શરીર આ બંને જોડાયેલું છે મન સાથે. શરીર અને ધન, શરીર પણ ત્યાં જાય જ્યાં મન જાય, અને ધન પણ ત્યાં જાય જ્યાં મન જાય. મેં પહેલાં એક વાત કહ્યું હતું અહીંયા તમને, કદાચ આ જ હોલમાં એક વાત કહી, મને યાદ આવી આજે. આ બધા આગળ ભાઈઓ બેઠા છે ને એમને જોઈ કે બધાનું ગજવું ડાબી બાજુ છે, બરાબર છે? કેમ ડાબી બાજુ છે? અમેરિકામાં કાયદો છે આવો, દેશમાં આવું હોય છે. અમે તો નાનપણથી છે, મારું છે, હું ત્યાંથી શીખડાઈ લાયેલો છું. તો કે હૃદય અહીંયા છે, એટલે હૃદય એટલે આપણું મન, એટલે ત્યાં ધન જોડાયેલું છે કે હૃદય જે બાજુ જશે તો ગજવું ખાલી થવામાં બાકી ના રાખે. જોજો, બસ મન જવું જોઈએ તો તરત. મન ના જાય તો ત્યાં મંદિરમાં ગયા હોય તો મન ના હોય તો અહીં ભલે ને, પણ ના જાય તો આ કે લાવો કે નાખી આરતી. પણ બહારમાં ગયા હોય તો મન બહારું ના રહે, એટલે એનો સંબંધ એની સાથે છે. અને એ ધન અને મન એનો સંબંધ શરીર સાથે છે. દરેક વસ્તુના 3 પ્રકારના ઉપયોગ છે: સાર્થક, અને બીજો અનર્થક, અને વચ્ચે એક શબ્દ છે જે સાર્થક ના હોય, નિરર્થક. રાઈટ? સાર્થક, નિરર્થક અને અનર્થક.
સંપત્તિ માણસો સારી જગ્યાએ વાપરે તો સાર્થક કઈ કહેવાય. પછી જે એવી જગ્યાએ વાપરે કે તમને નુકસાને ના કરે ને કશું પાછું ના આવે તો એ નિરર્થક ગઈ, નકામી ગઈ. અને કેટલીક તો એવી જગ્યાએ વપરાય કે એનાથી એટલી ઉપાધિ થાય, પરિવારમાં ઉપાધિ થાય, શરીરની ઉપાધિ થાય, ઘણી જગ્યાએ ઉપાધિ થાય. તે અનર્થ પેદા થયો. અનર્થ શબ્દ તો ગુજરાતીમાં સમજાય છે ને, અનર્થ કરી નાખ્યો અમને, ખૂબ ખરાબ કરી નાખ્યું. તો અહીંયા અમારા આદિભાઈએ જે વાત કરી કે આ વખતે એ લોકો મને તો જો કે છોકરા પૂછ્યા કરે એમની મેરેજ કથામાંથી ને તમે સાંભળીને સબ્જેક્ટ નક્કી કરે કે અમારે આ વખતે આ વિષય પર શિબિરમાં વાતો કરવી છે બધાને. મને પૂછે ત્યાં કે અમે આ વિષય રાખીએ, વાંધો મને કશો વાંધો નહીં, તમને હાર્ડ પડશે કે સમજવા પ્રયત્ન કરીશું કે કેટલાક શબ્દોનું અંગ્રેજી નથી થતું. હા તમને કહું કે અંગ્રેજીમાં શબ્દ જ નથી. સગપણમાં ભાઈ માસી વાત કરીએ તો હિન્દી શબ્દ છે, માના જેવી માટે માસી. કૈસી? માસી. અંગ્રેજીમાં નથી આ શબ્દ. એમાં તો આંટી છે, બધી જગ્યાએથી આંટી, ગમે તે હોય તો આંટી. અમારે તો એક પ્રસંગ એવો થયો કે એક ભાઈ ઇંગ્લેન્ડથી આવ્યો છોકરો, અને એમણે એક બેનને એવો વર્ગ્યો, કાકી હું આવું, કાકી આ કરું. પેલા બિચારા બેન શરમે જાય કે એમનું મેરેજ થયેલું નહીં, સમજ પડે છે. એટલે મેં કહું કાકી ના કહેતા, બધા આંટી કહે છે, આંટી એટલે કાકી નહીં. મેં કહું ના, બધી આંટીઓ કાકી ના હોય. માસી કહેવાય ગમે તેને, પણ કાકી તો ફોઈ કહેવાય. તો પેલાની એક જ શબ્દ મળી ગયેલો ખબર ને તો બધાને કાઢ, અને એણે સીધું ગુજરાતી કરી નાખ્યું. પેલા કાકી કાકી કહીને ફરે, પેલા બિચારા શર્માય કા મને કાકી કાકી કરે છે. ભાષા આટલી ટૂંકી તારે ને એવું આવું થયું બિચારાને. તો મેં કહ્યું દાસાતન શબ્દ એટલો બધો અઘરો છે. ઘણા લોકો મેં કથામાં શબ્દ મૂક્યો હતો કે ભાઈ દાસાતનનું જેને અંગ્રેજી આવડતું એ મૂકો, તો બધા મૂક્યા, પણ બનાવી એકદમ પરફેક્ટ નહીં. દાસ એટલે સેવક, તો કેટલા અંગ્રેજી કરી નાખ્યું સર્વન્ટ. એટલે ના શોભે આ શબ્દ. અમે પરમ ગુના સેવક છે તો અંગ્રેજી ના થાય કે વી આર સર્વન્ટ. અમુક શબ્દનો અર્થ થાય પણ પછી કંઈક ગોઠવી ગયો બીજી જગ્યાએ. આ સવાલની વાત કરતો કે ગાંધીજીએ હરિજન શબ્દ એટલો બધો બગાડી નાખ્યો કે આપણે તો હરિજન એટલે ભક્તજન, ભક્તજન માટે હરિજન છે. જૂના ગ્રંથોમાં બધી જગ્યાએ ભક્ત માટે હરિજન શબ્દ વાપર્યો. હવે આપણે એમ કે આ બે ચાર હરિજન આવે, બે હાડ લોકો તો તાગા થાય. કે આપણે જ્ઞાતિ વિશેષ માટે શબ્દ બનાવી દીધો. તો કેટલાક શબ્દોના જે અર્થ છે એ જેમ તમે બધા ભાષા વાપરો તો લોયર જે ભાષાઓ વાપરો, વકીલો, એમાં ડૉક્ટર તરીકે તો એમની લેંગ્વેજ જુદી હોય, બિઝનેસમેનની બિઝનેસની લેંગ્વેજ જુદી હોય, જુદી જુદી. જેમ આપણે તો કંઈ પણ લોકો હજુ પણ ગુજરાતમાં કોઈને દસ્તાવેજ કરે તો એમાં નીચે એક વાક્ય અવશ્ય વચ્ચે હોય જ, યાવત ચંદ્ર દીવા કરો અમે તમને આપી દીધું. આ એક કોડ વર્ડ થઈ ગયો કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આમાં કોઈ હક રહેતો નથી. આ એક ભાષા થઈ એક પ્રકારની. તો અહીંયા જે આ ચોપાઈનો જે આખો ભાવાર્થ છે એટલો બધો ઊંચો પરમ ગુરુએ મૂક્યો છે. એક તો તમે બધું જ કાર્ય તન મન ધનથી કરો છો. કોઈને તો સામાજિક પ્રસંગ, ચલો દીકરા દીકરીનું લગ્ન છે તો આપણે એમાં કેવી રીતે તૂટી પડીએ છીએ,
તન મનને ધનથી. અને અમારા દેશમાં કદાચ એમની પાસે પહોંચતું ધન ના હોય તો તમારા જેવા ડોલરવાળા લોકો સાથે લાખ લંબાવી ચાલે રહે, પણ મદદ કરો. તન મન અને ધનથી જ આપણે એમાં કશું બાકી ના રાખીએ. એમ દરેક વાતમાં. તો કરુણાસાગર મહારાજ એમ કહે છે કે તમે તમારા જીવનમાં તો જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે તમારા તનમાં તમારા માટે તન મન અને ધનને વાપરવામાં કચાશ રાખતા નથી. તન અને ધનને વાપરવામાં કચાશ રાખતા નથી. ઘણી કે અમે જોઈએ છે ને આમ લોકો તનનો આણંદમાંથી બધું પસાર થતો ખાસા વર્ષો થયા. આણંદમાં કે ટ્રાફિક જામ ના હોય, નાનું સિટી, પણ જો ટ્રાફિક જામ તો કે આગળ વરઘોડો જતો હતો, એટલે વરઘોડો પેલું લગ્નનો વરઘોડો હતો એટલે તો એમની મસ્તીમાં જ હોય ને. પાછળ ટ્રાફિકવાળાને કોઈને ઉતાવળ શું એ કંઈ જોવાના. પણ આ તો ધનની તનની વાત કરું, તન પણ કેટલું વાપરે. તો જે બગીમાં વરરાજા બેસાડેલા હતા એની આગળ પેલું હવે તો વાગે છે ને પેલા મોટા મોટા ભૂંગરા ગોઠવેલા, આ ડીજે, હા એ ડીજે તે એની આગળ કેટલીક બહેનો નાચે, ભલે નાચે બિચારે, પણ અમે એક બે બહેનો એવા હતા કે લગભગ 200-250 ઉંમરમાં નહીં, હા એમ. અને એટલા નાચે ના પૂછે વાત. તમે ડ્રાઈવરમાં થોડી ગાડી ધીમી તો કરે, આપણે જોઈએ આવું કઈ જોવા મળે આપણને. અને ખરેખર પાછી સ્થિતિ એવી બની કે એમાંથી 2-4 જણો મને ઓળખતા, ગુરુજી ગુરુજી ગુરુજી, તો ગ્લાસ પગે લગાયા. પેલાને વરરાજાને કહે જો ગુરુજી તને અહીં બેઠા દર્શન, પગે લાગ. અને એમાં જે 250 વાળા હતો એ લાગવા આવ્યો અને એમણે ફોડ પાડ્યો તો ખબર પડી બાપજી હારા આશીર્વાદ જો હો આપણો દીકરો પરણવા જાય છે. તારા મને ખબર પડી કે આટલો બધો કેમ કૂદે છે, આટલું બધું છે. પૂરું તન અલગ ઘેર જઈને ભલે આખી શીશી આયોડેક્સની ચોપડી નાખશે, પણ ત્યાં કસર નહીં રાખવાની. આપણે દરેકમાં તન મન અને ધન, ત્રણને આપણે ક્યાંય કસર છોડતા નથી. તો દિવ્ય પરમ ગુરુ કહે છે એ તન મન ધન ત્રણે જ્યારે ગુરુ મહારાજની સેવા આવે ત્યાં પણ કસર રખાય નહીં. અમારે ઘણી વખત અમે કહીએ શોભાયાત્રા હોય ને તો બહુ એટલા લોકો કૂદે નહીં, એટલા બધા પછી તો અમે કહેલા તમે આ લગ્નમાં તો બહુ કૂદા છો, અહીં શું થાય તો કે આ તો એનર્જી ડ્રિંક હોય. એ વાત આપણે તો પાણી સિવાય કશું હોય નહીં. કે ના પણ ભાવ હોય બધાને એની જરૂર પડતી. મોટામાં મોટું બળ માણસ પાસે હોય તો આત્મબળ ને મનોબળ, એ શરીર કરતાં પણ વધારે તાકાતવાળું છે. તમે જોજો ઘણી વખત એવું બને કે જે આપણા ગામડામાં તમે જગ્યા એવી હોય કે રાત્રે તથે નીકળતા કે ઘરના રજા ધ્યાન રાખીને જવાનું, અને તમે હેડો તો બોલવાનું જ નહીં. હા નહીં તો હા પાછળ આવે. તો ત્યાં ઘણી વખત એવું બને કે ભાઈ તમે એવું નહીં કે બહુ ભારે માણસ હોય ના બીવે, ના પાતળો માણસ એ જતો ને ફટફટાને પેલો બિચારો પાછો આવે. એ કે ત્યાં મનોબળનું કામ છે, આત્મબળનું કામ છે. એટલે આત્મબળ ને મનોબળ હોય. ગાંધીજી
નહીં કહેતા કે કેવા એકદમ એમનું વજન તો મને લાગે છે કે 55 કિલોથી વધારે નહીં હોય, જેમણે આપણા દેશને આઝાદી અપાઈ. અને એકલો માણસ લડ્યો, અંગ્રેજો ના ડર્યા. અંગ્રેજો બહુ એમને ડરાયા પણ ના ડર્યા. અમારા છોકરાને ભણાવતો હતો એક વખત શિક્ષક કે જુઓ અંગ્રેજો એટલા બધા જાત જાતના હાથકંડા અપનાયા, જાત જાતનું કહેતા ગાંધીજીનો એક વાળ વાંકો ના થયો. પછી છોકરો કે સાહેબ એમના માથા પર નહોતા એટલે કઈથી થાય. પણ મનોબળ અને તે અહિંસા ઉપર પાછું અંગ્રેજોનો એટલો તો જુલ્મ હતો કે ના આપણે અહિંસાથી લડવું છે. એ મનોબળનો વિષય થયો. એ બળ મોટું છે. એટલે અહીંયા જે વાત કરી છે પરમ ગુરુ યા ચોપાઈ, જે આ બધા બાળકોને મેં જે આપી હતી તે કે તમે તમારા કલ્યાણ માટે, તમારા વિકાસ માટે, કારણ કે વિકાસની વાત થાય ત્યારે પછી ઘણી વખત વિકાસ કોને કહેવો ને વિનાશ કોને કહેવો એ બે વચ્ચે અત્યારે તો બહુ પાતળી ભેદરેખા થઈ ગઈ છે. ઘણી જગ્યાએ ધીમે ધીમે દેખાય છે કે જે નવો વિકાસ કર્યો એ તો આખી સૃષ્ટિનો પર્યાવરણનો વિનાશ કરવા માંડ્યો છે. એટલે ખરેખર વિકાસ કોનો છે અને વિનાશ કોનો છે, કે વિકાસ કોને કહેવો ને વિનાશ કોને કહેવો, એ સાચી સમજ તો આધ્યાત્મિકતાથી, સ્પિરિચ્યુઅલ રીતે જ ખબર પડે કે આ વિનાશ છે ને આ વિકાસ છે. તો એ કે ભાઈ આપણે આપણું તન મન ધન સાર્થક રીતે વાપરવું, તો સાર્થક તો આ એક જ છે કે ધર્મમાં જ બધું વાપરો થાય આપણું કલ્યાણ થાય. હા, કે કરુણાસાગર મહારાજ કહે છે કે ભાઈ આ જીવનમાં શાંતિ અને પરજીવનમાં મુક્તિ. આપણું જીવન શાંત, શાંતિથી ભરેલું. તો પહેલાં મેં એક ચોપાઈ કહી, આવરણ વિઘ્ન વિક્ષેપ, આવરણો વિઘ્નો વિક્ષેપો એ ત્યાં સુધી નડે છે જ્યાં સુધી મનમાં તૃષ્ણાઓ ભરેલી છે ત્યાં સુધી. અને તૃષ્ણાઓ ત્યાં સુધી છે કે જ્યાં સુધી અંદર અજ્ઞાન ભરેલું છે ત્યાં સુધી. તૃષ્ણા અજ્ઞાનતાનું કારણ છે. જેમ મેં આગળ મજાકમાં દાખલો આપ્યો આ દારૂવાળા લોકોનો કે ભાઈ મને લાગે છે કદાચ હા પેલા લોકો પ્રચાર કરતા હોય છે એના ઉત્પાદકો કે રોજ એક પેગ મારો તો હાર્ટ એટેકનો ભય ટળે એમ. પણ હમણાં તમને ખબર નહીં, આપણે ત્યાં ચાનું વચ્ચે ચાલ્યું હતું કે સાયન્ટિસ્ટનો લેબલ મારે ને આપણે તો કેવું એક સમય કેવો હતો ધર્મનો લેબલ જોઈએ. ધર્મ કે છે કે આ બરાબર છે. હવે સાયન્સનો લેબલ, તો સાયન્સ હંમેશા વેચાયેલું જ હોય. સાયન્સ વેચાયેલું જ હોય. તો હમણાં વચ્ચે લગભગ 1 કે 1.5 વર્ષ થયું કે સર્વે આવ્યો હતો કે ભારતની વસ્તી વધે છે, બધું વપરાશ વધ્યો છે, ચાનો વપરાશ ડાઉન થયો. તો કે શું ભારતના લોકો ચા પીવાની છોડી દીધું? કે ચા પીવાની તો નથી છોડી, તો કેમ ડાઉન થયું વેચાણ? તો કે ચા આપણે ત્યાં સોશિયલ ડ્રિંક ગણાય. તમે દેશમાં જ્યાં જાઓ ત્યાં ચા બનાવીશું. 2 મહિનામાં પીવડાવી દે તમને. હા, પછી ભલે તાઈ બાઈ તમે ઢીલી કરી નાખો. પણ હવે અમારી બહેનો બહુ સુધરી ગઈ. વારંવાર તપેલી ધોવાની, વાસણ ધોવાનું, ગાળવાનું, ઉકાળવાનું, એના કરતાં એક બોટલો ફ્રીજમાં રાખવાના હતા, ટપકાઈ લો, કામ પતી ગયું. એટલું ઓટોમેટિક જે સવારે એક વખત મુકાય તે જ પછી કોઈ જરૂર જ ના પડે. કેમ થાય કે પેલું છે.
સોફ્ટ ડ્રિંક. એટલે આ કંપનીઓ ભેગા થઈને 1.5 વર્ષ પહેલાં કોઈકની પાસે સાયન્ટિફિક રિપોર્ટ બહાર પાડ્યો કે એક કપ ચા એ તમારા કોલેસ્ટ્રોલને વધવા નથી દેતો. સમજ પડી? હવે આપણે તો કહે છે પીને વાલે કો પીને કા બહાના ચાહીએ. એટલે વિજ્ઞાન જે કંઈ કહે છે તે ખરીદેલી વસ્તુ છે. અહીં નથી કહેતા તમને બધાને તમે ઘી તો ખવાય જ નહીં. ડૉક્ટર મોટે ભાગે કહેતા કોલેસ્ટ્રોલ બહુ વધી જાય, પણ તદ્દન ખોટી વાત છે, સમજી લેજો ડૉક્ટર. ઘી જેવું ઉત્તમ ફેટ માટેની, શરીરમાં વધારવા માટેની કોઈ ઉત્તમ વસ્તુ નથી. આપણે તો આયુર્વેદમાં કેટલીક દવાઓ એવી છે કે જેને ઘીમાં બનાવવામાં આવે છે. શતાવરી ધ્રુત, એને શતાવરી દવા છે, અને ધ્રુત એટલે ઘીમાં બનાવો. 10 થી 15 એવી ઔષધિઓ છે કે જેને ઘીમાં બનાવવામાં આવે છે. ધ્રુત કે નહીં. તો તમે કશું પણ ખાઓ, પણ તમારા મગજ સુધી એને પહોંચાડવું હોય તો કહે છે ભગવાને આપણા મગજને એટલું બધું પ્રોટેક્ટિવ બનાવ્યું છે, એટલું બધું પ્રોટેક્શન આપ્યું છે એને કે ગમે તે વસ્તુ અંદર જતી ના રહે. માથાની ખોપરી કેટલી જબરજસ્ત છે. એમ કોઈ ઔષધિ કે કોઈ પણ વસ્તુ એ બાકી શરીરમાં જાય પણ બ્રેઇનમાં ના જવી જોઈએ. એવી વ્યવસ્થા, એના પર એવું ફેટનું લેયર છે. તો ત્યાં પહોંચાડવી દવા તો ઘી સાથે મિશ્રિત કરીને આપવામાં આવે તો ઘી જે કેવું છે કે એક પડ ભેદીને મગજ સુધી પહોંચે છે. એટલા માટે ઘીમાં ભેળવીને કેટલીક દવાઓ આપણે ત્યાં આપવાની અથવા ઘીવાળી દવાઓ બનાવવાની છે પદ્ધતિ છે, આ છે. પણ ગાયનું હોવું જોઈએ, નહીં તો ભારતમાં તો બેશુમાર લોકો કહે છે ભારતમાં વટમાં વટ શું તકે બનાવટ. હા બસ, સારામાં સારું કોઈ હોય તો આ છે. ધંધાવાળાને, હા, ખાવાવાળાને નહીં, જેનો ધંધો કરે બધા. તો એ તન મન ધન એ ત્રણેય જેમ આપણે આપણા વ્યવહારિક જીવનમાં ઉત્સાહપૂર્વક વાપરીએ છીએ એટલું જ ગુરુ મહારાજની સેવામાં વાપરીએ. અનેક નિયમ છે કે જે ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે જે મૂલ્યવર્ણન કરવામાં આવી છે કે આ જ ખરું છે, આ જ સાચું છે, એ પ્રમાણભૂત છે. હમણાં 2 દિવસ પહેલાં જ અમારી વાત થતી હતી કે આપણા ત્યાં પહેલાં વાસણો તાંબાના હતા. એ પહેલાં કઈ યુગો પહેલાં તો કે સોના અને ચાંદીના હતા. આમ તો સોનું, ચાંદી, તાંબુ એ કુદરતી ધાતુ છે. પછી બીજી બધી પ્રકારની ધાતુ એ 2-4-5 ધાતુઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. જેમ પિત્તળ તો તાંબુ અને ઝીંક બેને ભેળવવામાં આવે તો પિત્તળ બને, બ્રાસ બને. અને એમાં પ્રમાણ અલગ અલગ કરવામાં આવે તો કોસું બને. તો આપણે તો પિત્તળનું પણ વર્ણન નથી, તાંબુ, ચાંદી, સોનાનું જ વર્ણન છે. હવે એ વખતના લોકોએ કે સોનું કે જમીન પર તો પડ્યું નહીં હોય, ખાણમાંથી ખોદીને કાઢ્યું હશે ને. તાંબુ જમીનમાંથી કાઢ્યું છે. તો એમને એલ્યુમિનિયમ ના જડ્યું હોત, પણ ના કાઢ્યું એમણે કે આ નહીં, કે એલ્યુમિનિયમની ધાતુ એ આરોગ્ય માટે વાપરવી યોગ્ય નથી, એ લોકો જાણતા હતા.
તમે અત્યારે તો SS વાપરો, પણ SS એ પ્યોર, એ જે માઇલ્ડ સ્ટીલમાંથી હાર્ડ સ્ટીલ બનાવવા માટે પણ એમાં કંઈક ભેળવવું પડે ત્યારે બને. ને તો જમીનમાંથી જે નીકળે તો MS જ છે, MS માઇલ્ડ સ્ટીલ જ નીકળે છે, લોખંડ, કાચું લોખંડ જેને આપણે કહીએ છીએ. તો બધું જ પ્યોર વાપરવું એવી એક ગણતરી આપણા મહાપુરુષોની હતી. પણ હવે આપણે બહુ પ્યોર ઉપર ના એટલો બધો કરીએ, કારણ કે હમણાં કોઈ એમ કહેતું હતું કે આખા વર્લ્ડની વસ્તી 600 કરોડ છે કે છે, એમાં 150 આપણી એટલે કેટલા ટકા થઈ? 25% થાય, 25%. અને જેટલી રહેવાલાયક જમીન છે, કે આખી પૃથ્વી પર એમ કહે છે કે 2/3 તો પાણી જ છે અને 1/3 જ જમીન છે. એ 1/3 જેટલો એરિયા છે એના 10 કે 12% જમીન ભારતની છે. આખા વર્લ્ડની જેટલી જમીન છે એના 12%. હવે જમીન આપણી પાસે 10 થી 12% અને વસ્તી 25%. શું કરીએ કહો? આ સરકાર પ્રયત્ન કરી છે કઈ રીતે આના પર નાથ કરવી એમ. અને જરૂરી છે, થશે ધીમે ધીમે. તો એવા સંજોગોમાં આ બધું સ્વાભાવિક છે. પણ આપણે આપણી વાત કરીએ, આપણી પાસે જે છે તે. હમણાં મને જે કોઈ પૂછ્યું, હમણાં તો બહુ ચાલે છે ને તમારા વિડીયો ને ટીવી ઉપર, કે અહીંયા પકડાયું ને અહીંયા પકડાયું. ગુજરાત સરકાર પાસે હમણાં કાયદો બનાવ્યો, પેલું પનીર 2-4 દિવસ પહેલાં, કે કાયદો તો આપણે ગુજરાત સરકારમાં દારૂબંધીનો ક્યાં નહીં, પડીકી બંધીનો છે. એમ આ ચાલશે ભેગે ભેગું. તો એમણે કાંઈ બધું આટલું, એટલી બધી વિડીયો સાંભળવા મળે છે, એટલી બધી વિડીયો બધા લોકોને જોવા મળે છે, સમાચાર જ્યાં જોવા તો અહીંયા. હમણાં પેલો કોઈ મહારાષ્ટ્રવાળો મંડ્યો છે, કોઈ IS ઓફિસર રેસ્ટોરન્ટો સીલ કરવા માંડી છે. એ તમને બહુ જ ન્યૂઝ મળતા હશે. અને એટલો સરસ પ્રમાણિક ઓફિસર છે કે 20 વર્ષ નોકરી કરીને 25 બદલ્યો થઈ. તો મને એક ભાઈ કહે છે શું કરવું, આ ભેળસેળ દેશમાં બંધ ક્યારે થશે? મેં કહ્યું પોસિબલ જ નથી. શું કરવું ભાઈ? જો બનાવટી દૂધ બંધ થઈ જાય તો તમે બધા સરકાર પર તૂટી પડો. સરકાર દૂધની વ્યવસ્થા નથી કરતી, લોકો દૂધની લાઈનોમાં ઊભા છે. એને કરતાં છોન જેવું હોય એવું ઠોકતા હોય તો વાંધો શું આપણને કહે છે. આ એક સમસ્યા તો ઓછી થાય. એટલે મેં એમને કહ્યું કે ભાઈ જો આખી પૃથ્વી પર તો તમે કાંટા અને કાંકરા વીણીને પૃથ્વી સાફ ના કરી શકાય, અથવા આખી પૃથ્વી પર ચામડું ના પાથરી શકાય જેથી તમે ચાલવામાં કાંકરા કે કાંટા ના વાગે. સીધો ઉપાય તમે જૂતા પહેરી લો, માથાકૂટ પડતી ગઈ. આખી પૃથ્વીને ચામડાથી મળાય નહીં. એમાં ભેળસેળવાળાથી બચવું તો બધું ખાવાનું બંધ કરો, ઘરનું જ ખાઓ, સીધી વાત. હા, તો આનો આ જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી લોકો માગશે, ઉપભોક્તા છે, ત્યાં સુધી ઉત્પાદન તો થવાનું જ છે. તો અહીંયા જે ગુરુ મહારાજે વાત કરી કે ભાઈ આ તન મન ધન એ પણ તમે આધ્યાત્મિક માર્ગે પણ એટલા જ ઉમંગથી વાપરો. પણ એ ઉમંગથી વાપરો પછી એક શરત મૂકી. બાળકો જે ચોપાઈ ઊભી કરીને એની વાત કરું છું. દાસા તન મન ધન, કે તમે તમારું તન મન ધન બધું સેવામાં વાપરો પણ મનમાં અહંકાર ના આવે એનું પણ ખાસ ધ્યાન રાખજો. દાસા તન પણ વિનમ્રતા, વિનમ્રતા કે ભાઈ એમનું છે ને એમને આપી બસ પતી ગયું. એવા ભાવથી કરવામાં આવે તો તાર મિલે કીર્તાર શું. જેમ કહેતો હતો કે ભગવાન સાહેબ તમારો તાર એક તાર થઈ જાય. આ એક વાત હતી. આજે ગુરુ પૂર્ણિમા છે, પરમ ગુણની પાદુકાઓનું પૂજન કર્યું. અમારા બહેનો આ પાદુકા સ્તોત્ર બોલતા હતા.
પાદુકા અષ્ટક. પણ મને એમ થયું કે આ કેટલાકના મોબાઈલ પર એમણે આપી, પણ અહીં તો મને લાગે કોઈની પાસે આવ્યું નહોતું. આવા કાગળિયા છાપીને આપો. હા, એ ઘણા લોકો મોબાઈલમાં કંજૂસાઈ કરે. કેમ? શાની કંજૂસાઈ? ઘેર સુધી જવાનું, તમારી બેટરી છે ડિસ્ચાર્જ થઈ ગયો, શું કરવું? એ પ્રકારની કંજૂસાઈ કરે. બાકી ડેટાનો તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે અમારા દેશમાં તો એવું બધું અનલિમિટેડ જ હોય છે. હા, હોય થોડા ઓછા આવતા પ્લાન. તો આ પરમ ગુરુ પાદુકા સ્તોત્ર, પાદુકા અષ્ટક, ગુરુ મહારાજની પાદુકાનું પૂજન. આમ તો આપણે ત્યાં પહેલેથી થતું હતું. આમાંથી કોઈ જૂના લોકો હોય ને એમના ત્યાં કદાચ 30-40 વર્ષ પહેલાં હું આવ્યો હોઉં તો મારી સાથે પાદુકાઓ રહેતી હતી, જે ઉપાસનાની ચોપડીમાં પણ અત્યારે ફોટો છાપેલો છે. પણ વચ્ચે આપણે એને પાછી ભ્રમણ બહુ વધ્યું એટલે પણ અમારા બધા સંતો 2023માં ગુરુગાદી ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે અમે કે આમ તો એક સંપ્રદાયના આચાર્ય તરીકે આપણે, પણ આપણી પ્રવૃત્તિ સમગ્ર હિન્દુ સમાજ માટે. આજે તમે જુઓ કે ભારતના 127 સંપ્રદાયો એની સાથે જોડાયેલા છે. એવી એક આખી સંસ્થા એટલે અખિલ ભારતીય સંત સમિતિ. 127 સંપ્રદાય લિસ્ટેડ થયેલા છે. એમાં કેટલાક સંપ્રદાયના અલગ અલગ 5-7 ભાગ હોય, એ પણ હોય એમાં. એટલે અમારે તો અલગ જ ગણવાના. એ સમિતિના પ્રમુખ સ્થાને આપણે છેલ્લા 12 વર્ષથી આપણે બહુ કહ્યું ભાઈ મને હવે આમાંથી મુક્ત કરો. અને એવું જ્યારે બહાર દબાણ કર્યું ત્યારે બધાને એમ થાય કે તમે બધા કોઈ સંપ્રદાય એવો નહીં હોય કે જેમણે તમારું સન્માન ના કર્યું, કે તમે ત્યાં ના ગયા હો. આખા ભારતમાં છેક કેરલાથી મળીને હમણાં તમે બધાએ ખાસ સમાચાર સાંભળ્યા હોય કે ભાઈ પશ્ચિમ બંગાળમાં સરકાર પરિવર્તન થયું. એમાં પ્રમાણે સંત સમિતિનો રોલ હતો. અમે ત્યાં ગયા સંત સમિતિ 1000 સંતોને બંગાળના ભેગા કર્યા. અને એટલો બધો ત્રાસ હતો હિન્દુ માટે તો કે જ્યારે અમે નક્કી કર્યું કે જવું જ છે, 10 જણ લોકોએ આખા ભારતમાંથી આવ્યા અને ત્યાં કેટલા લોકોની સાથે, અને એમાં બીજેપીનો પણ અમે સહયોગ રહ્યો, RSS, વિશ્વ હિન્દુ પરિષદ. તો એમણે અમને પણ કહ્યું કે ગુરુજી તમારો બધાનો કાર્યક્રમ જાહેરમાં તો નહીં થવા દેવાય, કે તમે તો કાર્યક્રમ કંઈ જતા રહેશો પણ પછી જે આવ્યા તેમની આવી બનશે. વિચાર કરો તમે, આવો ત્રાસ હતો. તો એક એવી હોટલની જગ્યાએ કે કોઈ ઓડિટોરિયમમાં આ લોકોએ, અને એમાં 1000 સંતો આખા બંગાળમાંથી ભેગા થયા. મારા આવ્યા પછી તો સંદેશો આવ્યો, આ બધું કાર્યક્રમ કરનાર એક સંત જે આગેવાન હતો એટલે કે તમે તો જતા રહ્યા, પણ મારા મઠ ઉપર એ લોકોના ગુંડા આવી ગયા અને બધું ઉઠાઈ ગયા. ગેસના ચૂલા સમેત કશું રહેવા દીધું નહીં મારું ત્યાં. પણ અમે સંતોને કહ્યું તમે કોઈ મંચ ના કરશો જાહેરમાં. 1000 સંત, એક સંતને કોઈને 5000 માનનારા હોય, કોઈને 1000 માનનારા હોય, કોઈને 10,000 માનનારા હોય, તમે તમારા ભક્તોને જગાડો. અને સંતોએ કામ કર્યું. અને આ નવા મુખ્યમંત્રી આખી સંત સમિતિની અમારી પાંગાણિયાને બોલાવીને સન્માન કર્યું, કે એ લોકોને તો ખબર હતી. તો એવી મોટી સંત સમિતિમાં મને કહે છે તમે છો જ, અને હવે તમે એમ કહો છો મારે રહેવું જ નથી, તો મેં તમને એટલું ને એટલું માન સન્માન આખા દેશમાં મળે એના માટે જગત ગુરુ તરીકેની પદવી મેં એનાયત કરી. અને આ બધું પાછું રાત્રે 12-2 વાગે થયું. મને તો સવારે ખબર પડી કે આ લોકો બધા દસ્તાવેજ કરીને સહીઓ બધા લીધી છે. તો
એ આખો જગતગુરુનો જે વિષય બન્યો, જગતગુરુનો પ્રોટોકોલ છે કે જ્યાં જાય ત્યાં પાદુકા, છડી, ચંબર, છત્તર ને તો પહેલાં હું તો 1982થી અહીં આવું છું, તારે એકલો જ આવતો હતો, કશું સાથે નહીં, પણ હવે રાખવું પડે. અને મને સંતોષ છે, અમારે બધા જુવાનીયા તૈયાર થઈ ગયા છે, છડી છત્તર પકડમાં એટલો વાંધો નહીં. ભાઈ ભગુભાઈ, દિનેશભાઈ, આ ચાન્સ તમને ના મળ્યો, તમારી બીજી પેઢીને મળ્યો છડી પકડવાનો. પરમગુરુના છડીદાર બનવું એટલે તો પાર્ષદ કહેવાય. તમે જુઓ દેવળની અંદર પૂજા, ઉપાસના, આરતી તો પરમગુરુની થાય છે, પણ પરમગુરુને જે મુગટ પહેરાવવામાં આવે એ છડીદારને પણ પહેરવાનો લાભ મળે. પરમગુરુનો જે શણગાર પહેરાય એ છડીદારને પણ પહેરવાના લાભ મળે. આટલું બધું મહત્વ છડીદારનું છે. પાદુકા સ્તોત્ર અને પાદુકા અષ્ટક, એમાં અષ્ટકના સ્તોત્રમાં શું ફેર? અષ્ટક એટલે જેમાં 8 જ પંક્તિ હોય, 8 શ્લોક હોય અથવા 8 ચોપાઈ હોય, 8ના અંકમાં હોય ને અષ્ટક કહેવાય. સ્તોત્રમાં 9 પણ હોય, 10 પણ હોય, 11 પણ હોય. જેમ કે જેમાં 40 પંક્તિ હોય 40 કહેવાય. તુલસીદાસે હનુમાનજીના 40 બન્યા, ત્યારે કેટલી પ્રકારના 40 બન્યા? 40 પંક્તિ રાખે. આપણે પરમગુરુના પણ 40 છે. પછી એવી 52 પંક્તિ હોય તો એ સ્તોત્રને 52 કહેવાય. લોબાબલમ સ્તોત્ર એ કહેવાય, જેમાં 52 હોય. પછી બીજા નંબર 40 આવે, પછી 20 આવે, 20, અને પછી સ્તોત્ર 20 કરતાં ઓછી. જેમ અત્યારે આપણે ગુરુગાદી મહિમા બનાવી છે, સ્તોત્ર છે, એ કે એમાં લગભગ 11 કે 12 કે એવી કંઈક પંક્તિઓ છે. અષ્ટક એટલે 8 શ્લોકો દ્વારા પરમગુરુ પાદુકાનું પૂજન. એમાં કે પરમગુરુ પાદુકાના પૂજનનો શું મહિમા છે? જોકે આપણે તો બહુ જ નસીબદાર. આમાં મારે જુઓ છે, દાખલા તરીકે જગતગુરુમાં શંકરાચાર્ય આવે, રામાનંદાચાર્ય આવે, રામાનુજાચાર્ય આવે, વલ્ભાચાર્ય આવે, જે આદ્ય આચાર્ય છે એમના નામથી જ આચાર્ય પદ ચાલે. હવે અત્યારે શંકરાચાર્ય, આમ તો આદિ શંકરાચાર્ય 4 જ મઠ છાપ્યા હતા, પણ હાલ તો લગભગ 1.5 ડઝન શંકરાચાર્યો છે, અને બધાની પાસે પાદુકા હોય. હવે આદ્ય ધર્મગુરુની પાદુકા કોની પાસે ઓરિજિનલ છે, હવે કઈ રીતે શોધવું? રામાનંદ આચાર્ય તો એમાં કેટલા આચાર્યો છે. આપણે તો પરંપરામાં, બીજા બધા સંપ્રદાયમાં ઘણું આવું થયું છે ને. ઓરિજિનલ ગ્રંથ કોની પાસે? કારણ કે બધાએ પોતપોતાની બદલીને ધંધા કરેલા છે. ફોટો પડે એટલે બદલો. કેમ? તો કે ભાઈ આપણી છાપ હોવી જોઈએ ને, એમાં પાછું પેલું આવી જાય તો ફોટો પડે એટલે બદલો. અને આ સંપ્રદાયમાં ફોટો કેવું છે? મધમાખી જેવું છે. મધમાખીના મધપૂડાની જે માખો છે એને શું કહેવાય ખબર? ટેકનિકલ ભાષામાં કોલોની. અને કોલોનીમાં એક રાજા હોય, એને કહેવાય ક્વીન. હવે બહુ માખો થાય એટલે કોલોની બીજી થાય, એટલે એમાં ક્વીન બીજી લાવવી પડે પાછી. જે લોકો હની વિશે સ્ટડી કરતા, હું આજકાલ કરું છું એટલે કહું છું. અને જ્યાં ક્વીન બેસે ત્યાં જ આખો મધપૂડો બેસે. એટલે ક્વીન નવો કોલોની બનાવી હોય તેમાં નવી ક્વીન લાવવી પડે. નવી ક્વીન લાવો એટલે એનું પાછું એમનું પોતાનું કાયદા કાનૂન નિયમ જુદા જ હોય. હું એક જગ્યાએ ગયો હતો આ મધ સંબંધી, તો બધી જગ્યાએ મધપૂડા જોડે મૂકેલા બોક્સ હોય, હની બોક્સ કહે ને, મધુમાખી પાલન, બી કીપર જેને કહેવાય છે.
તો મેં પૂછ્યું કે ભાઈ અહીંયા બીજો 10 ફૂટે બીજો બોક્સ છે, 10 ફૂટે બીજો બોક્સ છે, લાઈનસર તમે 15-20 બોક્સ ગોઠવ્યા છે, તો આ માખો એકબીજાની ભેગી ના થઈ જાય? તો કે ના થાય. નંબર નાખેલા છે, કારણ કે આપણે તો એક સરખા બંગલા હોય સોસાયટીમાં, તો નંબર પરથી જવું પડે. એટલે મને થયું પહેલી દ્રષ્ટિએ કે નંબર નાખેલા જ હશે, પણ મોખો તો ભણેલી નહીં હોય એ નંબર. તો કે મેં કહ્યું આપણી કોઈ નિશાની મેન મેડ કે ના ચાલે, એ એમને જ નિશાની કરે, અને એ એમની એક જાતની સ્મેલ, એટલે એમની કોલોની હોય એ જ એની અંદર જાય, બીજી જાય જ નહીં, અને જાય તો બીજી પેસવા ના દે. આટલું બધું કડક અનુશાસન હોય છે એમનું. એટલે આ અલગ અલગ એક સંપ્રદાયને બધા હતા કે ભાઈ હવે બહુ મોટો મત પૂરો થયો તો પછી એક બીજી ક્વીન ઊભી કરો અને બીજી કોલોની બનાવો. તો બધાનું જુદું જુદું હોય. શંકરાચાર્યની 4 મૂળ ગાદી, પણ પછી ઉપપીઠો બની બધી, તો બધાની પાસે પાદુકા. આપણે ત્યાં એક મહત્વની વસ્તુ છે જે જ્ઞાન સંપ્રદાયના ભક્તો માટે, એક તો આપણા ગ્રંથો હસ્તલિખિત એવા ને એવા છે તે વખતના, એટલે એમાં કોઈને ક્યાંય સુધારો વધારો કરવાનો પ્રશ્ન ઊભો થાય જ નહીં. તૈયાર હાથથી લખેલા. પરમગુરુ કરુણાસાગર મહારાજ શ્રી સંવત 1934 કૈવલ ધામવાસ થયા. સંવત એટલે લગભગ 1877 ઈસવીસન, 1877 1877-78. આપણી પાસે ગ્રંથો લખેલા છે, એના પર ડેટ મારેલી, તિથિ મારેલી છે કે આ ગ્રંથ કઈ તારીખે લખાયો, કઈ તિથિએ લખાયો. તો બધી તિથિઓ પરમ ગુરુને કૈવલધામ વાસ થયા પહેલાંની છે. આપણે હસ્તલિખિત ઘણાને આપ્યા છે ઘરમાં પૂજા માટે, કેટલાકને, એમાં પણ તમને મળી રહેશે. એની કોપી બનાવીને આપી છે આપણે, ફોટોસ્ટેટ કોપી કરી છે કે હાથથી લખાયેલા છે. એટલે એક ગ્રંથ ઓરિજિનલ પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જે પાગ પહેરતા હતા એ પણ ઓરિજિનલ હજુ આપણી પાસે છે, દર્શનમાં મૂકેલો છે. જે વસ્ત્ર પરિધાન કરતા એ પણ છે, અને પરમગુરુ જે પાદુકા ધારણ કરતા તે પણ છે. તો હું બધાને કહેતો હોઉં છું કે આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ પરમગુણા સ્વરૂપની મૂર્તિની, એટલે ચોક્કસ આપણે પરમગુરુ તો હાલ હજુર જ છે, પણ કરુણાસાગર મહારાજના અંગનો સ્પર્શ થયો હોય એવી કોઈ વસ્તુ અત્યારે આપણી પાસે હોય તો આ પાદુકા છે. આનું આ મહત્વ છે કે જેની સાથે પરમગુરુનો સ્પર્શ થયેલો, એટલે એનો સ્પર્શ કરીને આપણે કે પરમગુરુ સાક્ષાત આપણે એમનો સ્પર્શ કરીએ છીએ. પાદુકા સ્તોત્ર સૌથી પહેલાં લખ્યું આદ્ય શંકરાચાર્યએ, કે પાદુકા તો આપણે તો અનાદિકાળથી છે. રામાયણમાં પાદુકાની વાત આવે કે ચલો તારે ગાદી પર રામજી ના બેસતા હોય તો છેવટે એમની પાદુકા, એ મૂળ પુરુષનું સ્વરૂપ થઈ ગયું. કંઈક ભરતે કંઈક હું તો ગાદી પર નહીં જ બેસું, તો 14 વર્ષ ગાદી રાજા વગરની રહે. તો મૂળ પુરુષનું પ્રતીક. હવે એની પૂજા કરી એટલે સીધી પરમગુરુની પૂજા થાય છે. એટલે એ પરમગુરુની પૂજાથી જે લાભ થાય એ પાદુકાની પૂજાનો લાભ છે. એટલે આપણે પાદુકા અષ્ટક બનાવ્યું, આપણે બનાવ્યું છે કે એમાં પરમગુરુ પાદુકા. પેલામાં શું છે? ગુરુપાદુકાભ્યો નમઃ. એટલે ગુરુપાદુકાભ્યો નમઃ એટલે ગમે તે ગુરુની પાદુકા હોય. આપણી પાસે તો પરમગુરુની જ પાદુકા છે, માટે પરમગુરુ પાદુકાભ્યો નમઃ કેમ નહીં? અથવા વંદે પરમગુરુ પાદુકાભ્યામ.
પરમગણી પાદુકાનું વંદન કરીએ. અને આમે ગુરુ પૂર્ણિમા પર તો આપણે પાદુકા મૂકતા હતા પૂજન માટે, પણ હવે તે જ્યાં જઈએ ત્યાં બધાને આ લાભ મળે છે પાદુકા પૂજનનો. પહેલાં પાદુકા હોય પણ કોઈને પૂજાનું નહીં, અમે ઉપાસનામાં મૂકીએ અને ઉપાસના પતે પછી પેટી મૂકી દેવાની. પણ જ્યારે લાવવાનું થઈને અમેરિકા તો આ પહેલી વાર જ પાદુકા આવી છે, એટલે આ જગતગુરુ થયા પછી 2023થી શરૂ થઈ છે, એ પહેલાં નહોતી. કે હવે એક પ્રોટોકોલ થઈ ગયો કે મારે ક્યાંય પણ બહાર જવું હોય તો ગુરુ મહારાજની પાદુકા આગળ હોવી જોઈએ, એમની પાછળ પાછળ જવાનું. તો એ બધા સંતોએ જે જગતગુરુ પદ આપ્યું તો એનો લાભ તમને સીધો સીધો થઈ ગયો. તો એ મહિમા છે. આજે ગુરુ પૂર્ણિમા આપણે ત્યાં તો આમ વાત કરીએ તો અહીંયા તો બહુ જાતના ડે હોય છે, નહીં? વુમન ડે, ચિલ્ડ્રન ડે, પુરુષ મેન ડે નથી હોતો, એ સિવાય મેં સાંભળીએ છીએ બધા ડે હોય છે. ફાધર ડે, મધર ડે, બરાબર છે. મેં પૂછ્યું કે ભાઈ આમાં આપણે વુમન ડે, મેન ડે, કે લેબર ડે એ માની લો કે તો આપણે ત્યાં એક જ ડે, ઓનલી ગુરુ ડે, પરમ ગુરુ પૂર્ણિમા. અને હું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણે તો અનેક સંપ્રદાયની અનેક ઉપાસના હોય. જે લોકો જે દેવને માનતા હોય એના દિવસને એ અવશ્ય પૂજા કરે. ભાઈ શિવના ભક્તો તો શિવરાત્રિના દિવસે અવશ્ય, રોજ ભલે ભાંગના પીતા હોય. શું દશા કરી નાખી છે આપણે આપણા તહેવારોની. અત્યારે તો તમે ગુજરાત સમાચાર વાંચો તો કેટલી જગ્યાએ પણ એક મોટી રેડ પાડી અમદાવાદમાં, કેટલા 2-3 બસો ભરાઈ જુગારીઓની. હા, પોલીસની બસો ઓછી પડી કે પ્રાઇવેટ બસો લાવવી પડી. કેમ થાય કે જન્માષ્ટમી આવી રહી છે. અરે જન્માષ્ટમી જુગારને શું લેવા દેવા છે? તમે તમારા ઈષ્ટદેવને સ્મરણ કરો, કીર્તન કરો, ભજન કરો, ઉપાસના કરો, જપ કરો, એનું મહત્વ છે. પણ છતાં આપણે વાત કરીએ કે આખી દુનિયા નથી કરતી આ જુગાર કે ગાંજો અરે ભોંગ, પણ કેટલાક લોકો આ બદનામ કરનારા હોય છે. મળ 1 કે 2% હશે આવા. પણ હવે માનો કે આખું ગુજરાત છે, ગુજરાતની તો વસ્તી 6 કરોડની છે. એ 6 કરોડમાં એવા ચુસ્ત લોકો, કરોડ લોકો તો એવા હશે કે જે શિવજીને માનતા હોય. તો કરોડો થોડા ભાંગ પીનારા છે? ના, મોડ અમુક ગણ્યા ખોટ્યા દેશે, પણ બદનામ આખો સમાજ થાય. જુગાર જન્માષ્ટમી પર બધા થોડા રમતા હશે. અને પેલા જેવું છે, આ તો અમને બાનું જ મળે, બીજું કશું નહીં આમાં. તો એક વાત એ કરું કે જેના ઈષ્ટદેવનો તહેવાર આવે તે ઈષ્ટદેવના ભક્તો એ દિવસે એની પૂજા કરે. પણ બધા લોકો ભેગા થઈને પૂજા કરે એવો કોમન ડે તો કે ગુરુ પૂર્ણિમા. કે કોઈ ગમે તેને માનતો હોય પણ ગુરુ પૂર્ણિમા તો એની પાસે, કારણ કે એને ગુરુ તો ગમે તે હોય જ. એટલે આ ગુરુ પૂર્ણિમા એક એવો તહેવાર છે કે હિન્દુ માત્રને, સનાતની માત્રને આ દિવસે પોતાના ગુરુની પૂજા કરવાનો લાભ મળે, ઈચ્છે તો. ગુરુ પૂર્ણિમા તો ગયા ખાસા દિવસ થયા છે, પણ આજે ગુરુ પાદુકાને અમે આવે એટલે આપણા માટે આજે ગુરુ પૂર્ણિમા, અને એ નિમિત્તે જ તમે બધા આ ઉઠ્યું છે તો મને બહુ આનંદ થયો. આપણે તો કહેવત છે એવી, ગોળ ગમે ત્યારે ખાવ તો અંધારામાં ખાવ તોય ખવાય, પણ દેશમાં નહીં ખાવાનો, કારણ કે ઘણી વખત ગોળ ઉપર મકોડા પણ હોય તો અંધારામાં તકલીફ થઈ જાય. એટલે સમજપૂર્વક કરવાનું. અંધકાર એટલે અજ્ઞાન. જે કંઈ કરવા એ સમજપૂર્વક. તો આજે અહીંયા કાર્યક્રમ ગોઠવાયો, તમે બધા સમય લઈને આવ્યા,
અને મને લાગે બધું શોર્ટ નોટિસમાં જ બન્યું છે, આમ તો બહુ પહેલાંથી તો નક્કી નહોતું. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને બધાને જ શુભેચ્છા પાઠવું. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ ગુરુ કૃપા બધાના પર વરસાવે અને આપણું તન મન ધન બધું જ યથાર્થ રીતે સાર્થક સેવામાં વપરાય એ અભ્યર્થના સાથે સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.